નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 7 વિષય વિજ્ઞાન। તેમાં જોઈએ આપણે ચેપ્ટર નંબર 5 ભૌતિક અને રાસાયણિક ફેરફારો। તેમાં પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। પહેલું છે, વ્યાપક રૂપે જોઈએ તો ફેરફારના કેટલા પ્રકાર છે? જવાબમાં આવશે બી 2। બીજું, કાટ એ લોખંડ નથી, કાટ લોખંડથી જુદો ખાલી જગ્યા છે। તેમાં જવાબમાં આવશે એ ઘન પદાર્થ। ત્રીજું, મેગ્નેશિયમ પટ્ટીને સળગાવતા તે ખાલી જગ્યા પ્રકાશથી બળવા લાગે છે। જવાબમાં આવશે ડી તેજસ્વી સફેદ। ચોથું, પાણીના થોડા ટીપાં મેગ્નેશિયમની રાખમાં ઉમેરતા નવો પદાર્થ બને છે, એટલે કે જવાબ આવશે સી મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ પાણી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ખાલી જગ્યા પ્રકૃતિ ધરાવે છે? જવાબમાં આવશે બી બેઝિક। છઠ્ઠું, પ્લાસ્ટિક અને સાબુ એ કઈ પ્રક્રિયા દ્વારા બનાવાય છે? જવાબ આવશે બી રાસાયણિક। સાતમું છે, કોઈ પણ પદાર્થનું ખાલી જગ્યાએ રાસાયણિક ફેરફાર જ છે? જવાબ આવશે સી સળગવું। આઠમું, સફરજન કાપીને મૂકી રાખતા તેની સપાટી ખાલી જગ્યા રંગની થઈ જાય છે? જવાબ આવશે ડી કથ્થઈ। નવમું છે, રસોડામાં રસોઈના કામમાં વપરાતો ગેસ એ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજી છે અને સિલિન્ડરમાં તે પ્રવાહી સ્વરૂપે હોય છે। તે જ્યારે સિલિન્ડરમાંથી બહાર આવે ત્યારે તે વાયુમાં રૂપાંતરણ થાય છે। ફેરફાર એ ત્યારબાદ તેનું દહન થાય છે। ફેરફાર બી આ ફેરફારો સાથે સંબંધિત નીચેના વિધાનો સંબંધ ધરાવે છે? સાચા વિધાનની પસંદગી કરો। તેમાં જવાબ આવશે બી ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે। 10મો પ્રશ્ન જોઈએ, પ્રાણીજ કચરાને પચાવીને એનેરોબિક બેક્ટેરિયા બાયોગેસ બનાવે છે? ફેરફાર એ ત્યારબાદ બાયોગેસનું બળતણ તરીકે દહન થાય છે। ફેરફાર બી તો તેની સાથે સંબંધિત નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો। તેમાં જવાબ આવશે સી ઉપરોક્ત બંને રાસાયણિક ફેરફાર છે। 11મો વિકલ્પ છે, સ્ફટિકીકરણ એ કયા પ્રકારના ફેરફારનું ઉદાહરણ છે? જવાબ આવશે એ ભૌતિક। પ્રશ્ન બીજો જોઈએ, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। તેમાં પહેલું છે, પદાર્થના માત્ર ભૌતિક ગુણધર્મમાં થતો ફેરફાર એ જ ભૌતિક ફેરફાર કહે છે। બીજું, વૃક્ષના પાંદડાને વચ્ચેથી તોડતા જે ફેરફાર મળે છે તેને ખાલી જગ્યા ફેરફાર કહે છે। જવાબ આવશે ભૌતિક। ત્રીજું છે, વાટકામાં માખણ પીગળવું એ ખાલી જગ્યા ફેરફાર છે? જવાબ આવશે ભૌતિક। ચોથું, બેકિંગ સોડાનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે? જવાબ આવશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ। પાંચમું, ખોરાકનું પાચન એ ખાલી જગ્યા ફેરફાર છે? જવાબ આવશે રાસાયણિક। છઠ્ઠું, પાણી અને ખાલી જગ્યાને કારણે લોખંડ પર કાટ લાગે છે? જવાબ આવશે ઓક્સિજન। સાતમું, સમુદ્રના પાણીનું બાષ્પીભવન થતાં જે મીઠું મળે છે તે મીઠું ખાલી જગ્યા હોય છે? જવાબ આવશે અશુદ્ધ। આઠમું છે, એવો ફેરફાર જેમાં નવો પદાર્થ બને છે તેને ખાલી જગ્યા ફેરફાર કહે છે? જવાબમાં આવશે રાસાયણિક। નવમું છે, જ્યારે જૂના નીકળ્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે છે ત્યારે ખાલી જગ્યાને કારણે દૂધિયું બની જાય છે? જવાબમાં આવશે કેલ્શિયમ કાર્બોનેટ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ, નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાનની સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પેલું છે, દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયાને ફેરફાર કહેવાય, આ વિધાન સાચું છે। બીજું, પેન્સિલના વચ્ચેથી 2 ભાગ કરીએ તો તેના આકારમાં થતા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે, આ વિધાન સાચું છે। ત્રીજું, પાણીમાંથી બરફ થાય છે અને બરફમાંથી પાણી મેળવી શકાય છે, આ વિધાન સાચું છે। ચોથું, પ્લાસ્ટિકનો એક ટુકડો ઘરની બહાર મૂકતા
તેની પર કાટ લાગી જાય છે. આ વિધાન ખોટું છે. 5મું, દહનની સાથે હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ વિધાન સાચું છે. 6ઠું, શાકભાજી કે ફળ જ્યારે સડી જાય છે ત્યારે સુગંધ આવે છે. આ વિધાન ખોટું છે. 7મું, સફરજનના ટુકડાને કાપીને મૂકી રાખતા સપાટી પર બદલતો રંગ એ રાસાયણિક ફેરફાર છે. આ વિધાન સાચું છે. 8મું, લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ રાસાયણિક ફેરફાર છે. આ વિધાન ખોટું છે. 9મું, પાંદડામાંથી ખાતર બનવું એ રાસાયણિક ફેરફાર છે. આ વિધાન સાચું છે. 10મું, વરાળનું ઠારણ એ રાસાયણિક ફેરફાર નથી. આ વિધાન સાચું છે. 11મું, મીણબત્તીનું સળગવું તે ભૌતિક અને રાસાયણિક ફેરફાર છે. આ વિધાન સાચું છે. 12મું, લોખંડની પાઇપ પર જસદનો ઢોળ ચડાવતા તેને ઝડપથી કાટ લાગતો નથી. આ વિધાન સાચું છે. 13મું, દરિયા કિનારાની નજીક રહેતા લોકોના ઘરમાં લોખંડની વસ્તુ પર કાટ લાગવાની પ્રક્રિયા ધીમી હશે. આ વિધાન ખોટું છે. 14મું, લોખંડ અને તેના કાટ બંને એક જ પદાર્થ છે. આ વિધાન ખોટું છે. 15મું છે, અશુદ્ધ મીઠાના સ્ફટિક નાના હોય છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 4, યોગ્ય રીતે જોડકા જોડો. વિભાગ અ અને બ આપેલા છે. વિભાગ બમાંથી જવાબ શોધી અને આપણે લખવાનો છે. તેમાં પહેલું છે લોખંડનો કાટ. તેમાં જવાબ આવશે ડી, Fe2O3. બીજું, લોખંડ પર જસદનો ઢોળ. તેમાં જવાબ આવશે એ, ગેલ્વેનાઇઝેશન. ત્રીજું, ઓક્સિજન અને પાણી. જવાબ આવશે બી, લોખંડ પર કાટ લાગવા અનિવાર્ય. અને ચોથું, સ્ટેનલેસ સ્ટીલ. તેમાં જવાબ આવશે સી, લોખંડની મિશ્ર ધાતુ. ત્યારબાદ પ્રશ્ન 5મો છે, માગ્યા મુજબ વર્ગીકરણ કરો. તેમાં પહેલું છે, નીચે આપેલી પ્રક્રિયામાં થતા ફેરફારોનું ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો. તેમાં ભૌતિક ફેરફારમાં આપણે જોઈએ કે પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું, મીણનું પીગળવું, એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ ફોઇલ બનાવવી. અને રાસાયણિક ફેરફારમાં પ્રકાશ સંશ્લેષણ, કોલસાનું દહન, ખોરાકનું પાચન અને લોખંડનું કટાવવું. પ્રશ્ન 6 છે, તફાવતના બબ્બે મુદ્દા આપો. ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. ભૌતિક ફેરફારમાં આપણે પહેલું જોઈએ, પદાર્થના આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા ગુણોને ભૌતિક ગુણધર્મો કહે છે. તેમાં થતા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. રાસાયણિક ફેરફાર છે કે જે ફેરફારથી એક અથવા એક કરતાં વધુ જુદા ગુણધર્મોવાળા નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે. બીજું, ભૌતિક ફેરફારમાં કે આવા ફેરફારો પ્રતિવર્તી હોય છે. અને રાસાયણિક ફેરફારમાં જોઈએ કે આવા ફેરફારો પ્રતિવર્તી હોતા નથી. ભૌતિક ફેરફારમાં આવા પ્રકારના ફેરફારમાં નવા પદાર્થોનું નિર્માણ થતું નથી. અને રાસાયણિક ફેરફારમાં આવા પ્રકારના ફેરફારમાં નવા ગુણધર્મોવાળા પદાર્થનું નિર્માણ થાય છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 7મો જોઈએ, વ્યાખ્યા આપો. એમાં પહેલું છે ભૌતિક ગુણધર્મો. પદાર્થના આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા તેના ગુણોને ભૌતિક ગુણધર્મો કહે છે. બીજું, રાસાયણિક ફેરફાર કે જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. ત્રીજું, ગેલ્વેનાઇઝેશન. લોખંડ પર જસદનો ઢોળ ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. અને ચોથું, સ્ફટિકીકરણ કે કોઈ પણ શુદ્ધ પદાર્થોના મોટા સ્ફટિકોને તેમના દ્રાવણમાંથી પ્રાપ્ત કરી શકાય છે અને આ પ્રક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. પ્રશ્ન 8મો છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. પહેલું છે, ફેરફારના પ્રકાર જણાવો. ફેરફારના 2 પ્રકાર છે, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. બીજો પ્રશ્ન, કરવતની પટ્ટીને જ્યોત પર ગરમ કરતાં શું થાય? તેને કયો ફેરફાર કહેવાય છે? કરવતની પટ્ટીને જ્યોત પર ગરમ કરતાં તે ગરમ થઈ અને કાળા રંગમાંથી લાલ રંગમાં ફેરવાય છે. ઠંડી પડતાં મૂળ સ્વરૂપમાં આવે છે, જે ભૌતિક ફેરફાર છે. ત્રીજું, મેગ્નેશિયમ પટ્ટી સંપૂર્ણ બળી જાય પછી શું મળે છે? મેગ્નેશિયમ પટ્ટી સંપૂર્ણપણે બળી જાય પછી રાખ તરીકે સફેદ પાવડર મળે છે. ચોથું, મેગ્નેશિયમ Mg+ ઓક્સિજન O2
તેમાં જોઈએ મેગ્નેશિયમ Mg પ્લસ ઓક્સિજન O2 બરાબર મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, 1 ચમચી જેટલો વિનેગર લઈ તેમાં 1 ચપટી ખાવાનો સોડા ઉમેરતા શું થાય? 1 ચમચી જેટલો વિનેગરમાં 1 ચમચી ખાવાનો સોડા ઉમેરતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, જે બુડબુડ અવાજ સાથે પરપોટા સ્વરૂપે દ્રાવણમાં ઉપર આવતા દેખાશે. 6. ચૂનાના નીતરીય પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા શું મળે છે? ચૂનાના નીતરીય પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી નવા પદાર્થો તરીકે મળે છે. 7મો પ્રશ્ન છે, કાર્બન ડાયોક્સાઇડ અને ચૂનાના નીતરીય પાણી વચ્ચે થતી પ્રક્રિયાનું સમીકરણ લખો. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ચૂનાનું નીતર્યું પાણી, કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી એટલે કે CO2 પ્લસ CaOH2 CaCO3 પ્લસ H2O. 8મો પ્રશ્ન છે, લોખંડની વસ્તુ પર કાટ લાગવાથી શું થાય છે? લોખંડની વસ્તુ પર કાટ લાગવાથી તેની સપાટી પર કથ્થઈ રંગનું સ્તર બની જાય છે. આ ફેરફાર લોખંડની વસ્તુઓને અસર કરે છે અને તેને ધીમે ધીમે નાશ કરે છે. 9મો પ્રશ્ન છે, કાટ લાગવાની પ્રક્રિયા એટલે શું? કે લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા તેની સપાટી પર કથ્થઈ રંગનું સ્તર બની જાય છે. આ પદાર્થને કાટ કહે છે. આ પ્રક્રિયાને કાટ લાગવાની પ્રક્રિયા કહે છે. લોખંડ પર કાટ લાગવાની પ્રક્રિયાનું સમીકરણ જણાવો. લોખંડ પ્લસ ઓક્સિજન એટલે કે હવામાંથી પ્લસ પાણી, લોખંડનો કાટ એટલે કે આયર્ન ઓક્સાઇડ. તેમાં જોઈએ 4Fe પ્લસ 3O2 પ્લસ H2O 2Fe2O3 પાણી ભેજ સ્વરૂપે. ત્યારબાદ આયર્ન પ્લસ ઓક્સિજન હવામાંથી ફેરિક ઓક્સાઇડ. 11મો પ્રશ્ન છે, લોખંડની અંદર કઈ ધાતુઓ ઉમેરી બનાવેલી વસ્તુ પર કાટ લાગતો નથી? લોખંડની અંદર કાર્બન, ક્રોમિયમ, નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુઓ ભેળવીને સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે, જેને કાટ લાગતો નથી કારણ કે તે ભેજ કે હવામાંના ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું નથી.